નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરા વાઘોડા રોડ પર મધુ પાર્ક સોસાયટીમાં વિદેશી દારૂનો વેપલો કરતા આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। પાણીગેટ પોલીસને મળતી માહિતી પ્રમાણે વાઘોડા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાછળ આર્યભટ્ટ સરકારી સ્કૂલની સામે મધુ પાર્કમાં સોસાયટીમાં રહેતો વિશાલ ત્રિભુવનભાઈ પટેલે પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને તેનું વેચાણ કરે છે, જેથી પીઆઈ એચ.એમ. વ્યાસની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા વિશાલ પટેલ મળી આવ્યો હતો। તેના ઘરમાં તપાસ કરતા દાદર નીચે વાસણ ધોવાની ચોકડીમાં પીવીસી દરવાજાની નીચે સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે વિદેશી દારૂની 315 બોટલ કિંમત ₹42,525ની કબજે કરી હતી। ત્યારે આરોપી દારૂ ક્યાંથી લાવ્યો, કેટલા સમયથી ધંધો કરતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।